જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના પાલા ઇટારિયા ખોડિયા અને પોચંબા ગામોના કુલ 522 ખાતેદારો છેલ્લા 80 વર્ષથી પોતાની જમીન પર ખેતી કરી રહ્યા છે, પરંતુ આજદિન સુધી આ જમીનો શ્રીમંત સરકાર અને નામદાર સરકારના નામે નોંધાયેલી છે। વર્ષ 1945માં ગાયકવાડ સરકારના સમયમાં પાલા ગામમાં સહકારી મંડળી અને ખોડિયા તથા પોચંબા ગામોમાં ગણોતિયા મંડળી રચાઈ હતી। ત્યારથી ખેડૂતો પેઢી ખેતી કરી રહ્યા છે। આ મુદ્દે ગાંધીનગર ખાતે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવી અને ગુજરાત પ્રદેશ મંત્રી એસટી મોરચાના જશુભાઈ ભીલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે। મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા અને પ્રભારી મંત્રી ડો મનીષાબેન વકીલને જમીન ખાતેદારોના નામે કરાવવાની માંગ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ટેલિફોનિક રજૂઆત કરતા તેમણે ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ લાવવાનો આશ્વાસન આપ્યું છે। હવે વર્ષોથી રાહ જોઈ રહેલા ખેડૂતો સરકારના નિર્ણય તરફ આશાભરી નજર રાખી રહ્યા છે। જે જમીનો અમે નથી થતી 2025 સુધીની રજૂઆતો કરી પુરાવા છોટાઉદેપુર ઉપજિલ્લાના નસવાડી તાલુકાના પાલા ઇટારિયા ખોડિયા અને પોચંબા 4 ગામના 522 જેટલા ખાતેદારોને 1945માં ગાયકવાડ સરકારે 2 મંડળીઓ બનાવી, પાલા ગામની સહકારી મંડળી બનાવી અને ખોડિયા અને પોચંબાની ગણોતિયા મંડળી બનાવીને પાલા ગામના 60 ખાતેદારો, ખોડિયા અને પોચંબાના 462 જેટલા ખાતેદારોને સભાસદો બનાવી અને 1945 થી જમીનો પોતાના પ્લોટ ફાળવીને ખેડતા હતા। આ બાબતની રજૂઆત ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને કરવા માટે આજ રોજ 32 જેટલા આગેવાનો ગાંધીનગર ગયા હતા અને ગાંધીનગરની અંદર મંત્રીશ્રીને સ્પષ્ટ રજૂઆત કરી છે કે 1945માં ગાયકવાડ સરકારે આ અમને જમીનો આપી છે અને અત્યાર સુધીમાં પણ આ જમીનો શ્રીમંત સરકાર અને નામદાર સરકારના નામે ચાલે છે। 1950માં બંધારણ બન્યા પછી જે રે એની જમીન, જે રે એનું મકાન અને જે ખેડે એની જમીન, એ કાયદામાં પણ અમારો અમલ ના થયો અને 80 વર્ષથી આ જમીનો અમે બીજા હાથમાં ખેડીએ છીએ। સહકારી મંડળીઓ અમે સભાસદ બનાવીને આ જમીનો ખેડતા આવ્યા છે। આ જમીનો 1993માં ગુજરાતની સરકારે નર્મદા કેનાલ બનાવવાના કારણે સંપાદન કરવાની થતી હતી। તે વખતે વડોદરા કલેક્ટરે 1993ની અંદર પાલા ગામના 28 ખાતેદારોને આ જમીનો પોતે ખાતેદાર બનાવી અને નામે કરી છે। એ જ પોલિસી પ્રમાણે બાકીના ખેડૂતોની પણ જમીન નામીન કરો એવી સંજયસિંહ મહિડા મહેસૂલ મંત્રીના મેં સ્પષ્ટ રજૂઆત કરી છે અને પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ સાહેબને પણ અમે આ સ્પષ્ટ રજૂઆત લિખિતમાં પુરાવા સાથે કરીને આવ્યા છે અને બંને મંત્રીશ્રીઓએ અમને ટૂંક સમયમાં આ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે અને માન્ય મુખ્યમંત્રીને પણ ટેલિફોનિક દ્વારા અમારા લોકલાડીલા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને હું પોતે બંને અમે આગેવાનો જઈ અને મુખ્યમંત્રી સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સાહેબે મહેસૂલ મંત્રી અને પ્રભારી મંત્રીને સૂચનાથી આ અમારો પ્રશ્ન ટૂંક સમયમાં નિકાલ કરી દઈશું એ રીતની ખાતરી આપીને અમે 32 જેટલા આગેવાનો આજે ગાંધીનગર જઈને આવ્યા છે। જશુભાઈ ભીલ, ગુજરાત પ્રદેશ મંત્રી એસટી મોરચો અને મારી સાથે એસટી મોરચાના સંયોજક અલ્કેશભાઈ તડવી પણ અમારી સાથે ગાંધીનગર આવ્યા હતા। એ પ્રકારે અમે આજે આ જે 80 વર્ષ જૂનો જે પ્રશ્ન છે એ ગુજરાત સરકાર એનો ટૂંક સમયમાં નિકાલ કરવાની ખાતરી સાથે અમે આજ રોજ ગાંધીનગર જઈને આવ્યા છે।